પ્રકરણ 5 ભૂમિખંડો અને મહાસાગરો. ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના કેટલાય પ્રશ્નો વણ ઉકલ્યા છે. પૃથ્વીની ભૂરચના વિશેનું જ્ઞાન જેમ જેમ વધતું ગયું તેમ તેમ ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ અને તેની ઉત્પત્તિ વિશેના વિચારો રજૂ થતા ગયા. આમાં ખંડ પ્રવહન અને ભૂતક્તિ વિતર્તનિકી સિદ્ધાંતની સંકલ્પનાઓની સ્વીકૃતિ વધતી ગઈ. પૃથ્વી પર ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ખીણો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો વગેરે વિશિષ્ટ ભૂભાગો આવેલા છે. આ વિશિષ્ટ ભૂભાગો તેમના આકાર, ખડક રચના, ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ, ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી જુદા પડે છે. તેથી તેઓને ભૂમિ સ્વરૂપ પણ કહે છે. પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે. 1. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, 2. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને 3. તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને મહાસાગર તળ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. કાળક્રમે પ્રથમ શ્રેણીના ભૂમિખંડો અને મહાસાગરમાં પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલ દ્વારા બનેલા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે વિશિષ્ટ ભૂભાગોને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે. લાંબા સમયગાળા પછી આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો પર બાહ્ય બળો એટલે કે નદી, હિમનદી, પવન, ભૂમિગત જળ વગેરે દ્વારા ધોવાણ, ઘસારણ તેમજ નિક્ષેપણ થવાથી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. તેમાં મેદાનો, કોતરો, ડેલ્ટા, ખીણો, નાની ટેકરીઓ તેમજ વિવિધ અન્ય ભૂમિભાગો બન્યા. સમુદ્ર કરાળ, રેતીના ઢૂંવા, ઉર્ધ્વગામી અને અધોગામી સ્તંભો ભૂમિ સ્વરૂપોનું સર્જન કેટલીકવાર ભૂકંપ, જ્વાળામુખી, સ્તરભંગ અને ગેડીકરણ જેવી આંતરિક ક્રિયાઓને આભારી છે. ભૂસંચલનના કારણે પૃથ્વીના પોપડાના એક વિશાળ ભૂભાગનું વિભાજન થયું. આ વિભાજિત ભૂખંડો વિવિધ દિશામાં સરકતા ગયા અને ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાયા. ભૂખંડોની વચ્ચે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા. પાણીની સપાટી કરતાં ઊંચાઈએ આવેલા ભૂમિભાગો ભૂમિખંડો કહેવાયા અને વિશાળ જળરાશિ ધરાવતા વિસ્તારો મહાસાગરો કહેવાયા. ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણની લાક્ષણિકતાઓ. પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે 50.68 કરોડ ચોરસ કિલોમીટર છે. તેમાંથી લગભગ 36.60 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તાર સમુદ્રો અને મહાસાગરો રોકે છે. તેને જલાવરણ કહે છે. લગભગ 14.8 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ભૂમિખંડો આવેલા છે. મહાસાગરો, સમુદ્રો અને ભૂમિખંડોનું પ્રમાણ અનુક્રમે લગભગ 71% અને 29% છે. વિષુવવૃત્ત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એવા 2 સરખા ભાગ પાડે છે. ઉત્તર ગોળાર્ધ જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પૃથ્વીનો લગભગ 81% જમીન વિસ્તાર આવેલો છે, જેમાં ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડના કેટલાક વિસ્તારો આવેલા છે. દક્ષિણ ગોળાર્ધમાં જળરાશિના વિસ્તારો વધારે છે, તેથી તેને જળ ગોળાર્ધ કહે છે. જળરાશિ અને જમીન વિસ્તારની સરખામણી કરીએ તો અહીં લગભગ 90.5% પાણી અને માત્ર 9.5% જમીન વિસ્તારો આવેલા છે. ઉત્તર ગોળાર્ધમાં 20° થી 70° સુધી અને દક્ષિણ ગોળાર્ધમાં 70° થી 80° અક્ષાંશ વૃત્ત સુધી જમીનની અધિકતા છે. પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક આ 4 મહાસાગરો પૃથ્વીની સમગ્ર જળરાશિના 92.7% વિસ્તાર ધરાવે છે. ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણાકાર છે. મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર તરફ સાંકડા બનતા જાય છે, જ્યારે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા છે. પૃથ્વી પર મહાસાગરો અને ભૂમિખંડો એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. મહાસાગરો દક્ષિણમાં વધુ જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઓછો ભૂમિ વિસ્તાર રોકે છે. ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણના સિદ્ધાંતો. ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણના સિદ્ધાંતો
તેમની ઉત્પત્તિ સંબંધી પ્રશ્નોના નિરાકરણ માટે મદદરૂપ થાય છે. સોલાસ, ગ્રીન, ગ્રેગરી, કેલ્વિન, હેરી હેસ, વેગનર વગેરે વિદ્વાનોએ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. એકબીજાથી ખૂબ દૂર આવેલા ભૂમિખંડોની વનસ્પતિ, ભૂસ્તરીય રચના, પ્રાણીઓ, ભૂમિ સ્વરૂપો વગેરે બાબતોમાં વિવિધતાની સાથે સામ્યતા પણ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતા કોથળી વર્ગના પ્રાણીઓ દક્ષિણ અમેરિકાની ભૂમિમાંથી અશ્મી સ્વરૂપે પ્રાપ્ત થયા છે. ઉત્તર અમેરિકાના એપેલેશિયન અને પશ્ચિમ યુરોપની ભૂમિમાંથી પ્રાપ્ત થતો કોલસો એક જ કાળમાં બનેલો હોવાના પ્રમાણ મળી આવ્યા છે. કેટલાક દેશોમાં પ્રવર્તમાન આબોહવા કરતાં ભૂતકાળમાં જુદા જ પ્રકારની આબોહવા હતી તેવી સાબિતીઓ પણ પ્રાપ્ત થઈ છે. આવું ત્યારે જ સંભવે જો 1. આબોહવા ધરમૂળથી આપોઆપ બદલાઈ ગઈ હોય, અથવા 2. ઘણા દૂરના ભૂતકાળમાં વર્તમાન ભૂમિખંડો અન્ય સ્થાને હોય અને પછીથી વિસ્થાપન પામ્યા હોય. દ્વિતીય સંભાવનાને ધ્યાનમાં રાખીને જર્મનીના આબોહવા વિજ્ઞાની પ્રોફેસર આલ્ફ્રેડ વેગનરે વર્તમાન ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને તેના વિતરણને સમજાવતો ખંડ પ્રવહન સિદ્ધાંત 1912માં રજૂ કર્યો. 1924માં અંગ્રેજી ભાષામાં તેનું ભાષાંતર થયું. તે પછીથી આ સિદ્ધાંત પ્રસિદ્ધિ પામ્યો. વેગનરનો ખંડ પ્રવહનનો સિદ્ધાંત. વેગનરનો ખંડ પ્રવહનનો સિદ્ધાંત રજૂ થયો એ પહેલા સ્નેઇડર, ફિશર, ટેલર, બેકન વગેરે વિદ્વાનોએ પણ આ સંબંધી પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૃથ્વીનો ભૂસ્તરીય અને પ્રાકૃતિક ઇતિહાસ તેના ખડકોમાં પ્રાચીન જીવો અને વનસ્પતિના અશ્મિઓ રૂપે સચવાયેલો છે. જુદા જુદા ખંડોના ભૂભાગોમાંથી સામ્ય ધરાવતા અશ્મિઓ મળી આવ્યા. આ માહિતીના આધારે 1912માં એક એવા વિચારનો જન્મ થયો કે આજથી આશરે 20 કરોડ વર્ષ પહેલા વર્તમાન ભૂમિખંડો એકબીજા સાથે જોડાયેલા હતા. પૃથ્વી સપાટી પર એક અને માત્ર એક જ ખંડ હતો, જેને વેગનરે પેન્જિયા નામ આપ્યું. પેન્જિયા જર્મન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ આદિખંડ થાય છે. ખંડ પ્રવહન સિદ્ધાંત અનુસાર આ પેન્જિયાના ઉત્તર ભાગને લોરેશિયા અને દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ કહે છે. બંને ભૂમિભાગની વચ્ચે પૂર્વ પશ્ચિમ વ્યાપત ટેથિસ સમુદ્ર હતો. ટેથિસની ઉત્તરે આવેલા લોરેશિયામાં હાલના ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા ખંડ હતા. ટેથિસની દક્ષિણે આવેલા ગોંડવાના લેન્ડમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણ ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિક ખંડો આવેલા હતા. આ પેન્જિયા મહાખંડની ચારે બાજુ એક વિશાળ અને છીછરો પેન્થાલસા મહાસાગર આવેલો હતો. આ સમયે એન્ટાર્કટિકા ખંડ એ દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કિનારા પાસે હતો. આ વિચારધારા ખંડોના કિનારાના આકાર, બંધારણ, વનસ્પતિ, જીવસૃષ્ટિ, સ્થાન વગેરે વિશેની અદ્યતન માહિતી પૂરી પાડે છે. પેન્જિયાનું કાળક્રમે વિભાજન થતાં આજના ભૂમિખંડો અને મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. વેગનર આબોહવા વિજ્ઞાની તથા ભૂભૌતિક વિજ્ઞાની હતો. તેણે પોતાના ખંડ પ્રવહન સિદ્ધાંતના સમર્થનમાં ભૂ સ્વરૂપ વિજ્ઞાન, ભૂભૌતિક વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનોના પુરાવા રજૂ કર્યા છે. દ્વિતીય જીવયુગ દરમિયાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અને અન્ય બળોના કારણે પેન્જિયામાં ભંગાણ પડ્યું. અલગ પડેલા ભૂખંડો તેની નીચે આવેલા ભૂરસ ઉપર વિશાળ તરાપાની જેમ તરતા હતા. આ ભૂખંડોમાંથી છૂટા પડેલા કેટલાક ભૂખંડો બળની દિશામાં સરકવા લાગ્યા. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા યુરોપ અને આફ્રિકાથી છૂટા પડી પશ્ચિમ તરફ સરક્યા. આફ્રિકા અને યુરોપ વિષુવવૃત્ત તરફ ખસ્યા. તૃતીય જીવયુગ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા દક્ષિણ દિશામાં સરકવા લાગ્યા. ભારતીય ઉપખંડ આફ્રિકાથી અલગ થઈ ઉત્તર પૂર્વ તરફ ખસ્યો. સમયાંતરે અલગ પડેલા ભૂમિખંડો વર્તમાન સ્થાન પર ગોઠવાયા. ભૂમિખંડો વચ્ચે ખાલી વિસ્તારો નિર્માણ પામ્યા. આ ખાલી વિસ્તારમાં જળરાશિ એકઠી થતાં મહાસાગરો અને સમુદ્રો અસ્તિત્વમાં આવ્યા. વેગનરના ખંડ પ્રવહન અંગેના વિચારો 1912માં રજૂ થયા હતા. તે મૂળ જર્મન ભાષામાં લખાયેલા. તેમના પુસ્તકનો પછીથી અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો. તેમણે રજૂ કરેલા વિચારોને સ્વીકૃતિ મળવા લાગી. વેગનરના વિચારોને અમેરિકાના ભૂસ્તર વિજ્ઞાનીઓ સ્વીકારવા તૈયાર ન હતા,
પરંતુ બ્લેકેટની ધ્રુવોનું ભ્રમણ વિચારધારા 1950થી 1960, હેરી હેસનો સમુદ્ર તળ પ્રસરણ 1960, ગ્રીન અને ગ્રેગરીનો ચતુષ્ફલક સિદ્ધાંત વગેરેના કારણે ખંડ પ્રવહન સિદ્ધાંત સ્વીકૃત બનવા લાગ્યો. વેગનરે સમજાવ્યું કે પેન્જિયાના વિભાજિત ભૂમિખંડોને ફરી પાછા બંધબેસતા ગોઠવવામાં આવે તો એક સંપૂર્ણ આકૃતિ બને છે. આ માટે તેણે જિગ્સો ફિટ પઝલ રમતનો ઉપયોગ કર્યો હતો. તેના મત પ્રમાણે એટલાન્ટિકના બંને કિનારે આવેલ દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ અમેરિકા એકબીજામાં બરાબર ગોઠવાઈ જાય એવો આકાર ધરાવે છે. એ જ રીતે ઉત્તર અમેરિકા અને ગ્રીનલેન્ડ યુરોપની સાથે મળીને એક સંપૂર્ણ આકાર બનાવે છે. ઓસ્ટ્રેલિયાનો ઉત્તર કિનારો બંગાળની ખાડીમાં બરાબર ગોઠવાઈ જાય છે. સ્વેસના મત અનુસાર મહાસાગરના તળિયા સહિત આખી પૃથ્વી પર ભૂકવચ પથરાયેલું છે. સાયમા સિયાલની સરખામણીમાં વધુ સખત છે. મધ્ય આફ્રિકા અને બ્રાઝિલના ઉચ્ચ પ્રદેશો એક જ પ્રકારના પ્રાચીન નક્કર આગ્નેય ખડકોના બનેલા છે. એટલાન્ટિક મહાસાગરના બંને કાંઠાના પ્રદેશનું ભૂસ્તરીય બંધારણ એકબીજાને મળતું આવે છે. અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો વિશાળ ઉચ્ચ પ્રદેશ પણ પ્રાચીન આગ્નેય ખડકોના બનેલા છે. ઉપરાંત આ પ્રદેશોમાં આવેલી હિમ અશ્માવલીઓમાં પણ સામ્યતા જણાય છે. ઉત્તર અમેરિકાની એપેલેશિયન પર્વતમાળા અને પશ્ચિમ યુરોપ તથા બ્રિટિશ ટાપુઓના પર્વતીય ક્ષેત્રોમાંથી એક જ કાળમાં બનેલો કોલસો મળી આવ્યો. એટલાન્ટિક મહાસાગરના બંને કિનારાના પ્રદેશોમાંથી મળી આવેલી પ્રાચીન વનસ્પતિ અને જીવજંતુઓના અશ્મિઓમાં સમાનતા છે. કેટલાક પશુ પંખીઓ પણ સદીઓ વીતી ગઈ હોવા છતાં પોતાના મૂળ વતનમાં સ્થળાંતર કરે છે. ઉત્તર સ્કેન્ડિનેવિયાના ઉંદર અને અન્ય સરીસૃપો પશ્ચિમ દિશામાં પોતાના પૂર્વજોની વતનભૂમિ આઇસલેન્ડ તરફ સ્થળાંતર કરે છે. આઇસલેન્ડના કેટલાક પ્રાણીઓ ઉત્તર સ્કેન્ડિનેવિયા પ્રાણીઓને મળતા આવે છે. વેગનરના ખંડ પ્રવહનના સિદ્ધાંતને ઉપરયુક્ત બાબતો સાબિતીઓ પૂરી પાડે છે. સમુદ્ર તળ પ્રસરણ અને ભૂતક્તિ સંચલન વિચારધારાના કારણે પણ ખંડ પ્રવહન વિચારધારાને મહત્વ મળ્યું છે. તેમ છતાં ખંડ પ્રવહન સિદ્ધાંતની સામે કેટલાય પ્રશ્નો વણ ઉકલ્યા છે. ભૂતક્તિ સંચલન સિદ્ધાંત ભૂમિખંડો અને મહાસાગરોનું તળિયું એક એકમ તરીકે ખસે છે. તેમાં મેન્ટલની ઉપર રહેલા મિશ્રાવરણ એટલે કે એસ્થેનોસ્ફિયરનો પણ તેમાં સમાવેશ થાય છે. આવા નક્કર ભૂમિભાગોને ભૂતક્તિ કહે છે. વૈશ્વિક ભૂવિસ્તરણ કે સંકોચન, ચંદ્રના કારણે આવતી ભરતીના બળોની અસરો, ભૂપટલના વિસ્તૃત ભાગોનો ઉંચકાવ, ખંડોનું પ્રવહન, સમુદ્ર તળનું પ્રસરણ વગેરે વિશેની માહિતી આ સિદ્ધાંત આપે છે. મુખ્યત્વે 7 ભૂતક્તિઓ છે. 1. ઉત્તર અમેરિકાની ભૂતક્તિ. 2. દક્ષિણ અમેરિકાની ભૂતક્તિ. 3. પેસિફિક ભૂતક્તિ. 4. યુરેશિયન ભૂતક્તિ. 5. આફ્રિકાની ભૂતક્તિ. 6. ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતક્તિ અને 7. એન્ટાર્કટિક ભૂતક્તિ. આ સિવાય 20 જેટલી ગૌણ ભૂતક્તિઓ પણ છે. આ ભૂતક્તિઓને પર્વતીય હારમાળાઓ, ભૂસપાટી પરની નવી ઘેડ પર્વતીય શ્રેણીઓ, સાગરમાં જળમગ્ન ફાટો વગેરે એકબીજાથી જુદી પડે છે. ભૂતક્તિઓ છેવટે તો સંરચનાત્મક સ્વરૂપો છે. જળમગ્ન પર્વત શ્રેણીઓ, સામુદ્રિક ખીણો, જ્વાળામુખી ટાપુઓ, ભૂકંપજન્ય વિસ્તારો, ફાટ ખીણો વગેરે ભૂતક્તિઓની કિનારીઓ સાથે સંકળાયેલા છે. ભૂતક્તિઓના કદમાં વૈવિધ્ય રહેલું છે. કેટલીક ભૂતક્તિઓ 10,000 ચોરસ કિલોમીટર કે તેથી ઓછો વિસ્તાર ધરાવે છે, તો કેટલીક ભૂતક્તિઓ 10 કરોડ ચોરસ કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં વિસ્તરેલી છે. પેસિફિક, આફ્રિકા, યુરેશિયા વગેરે મોટી ભૂતક્તિઓ છે, જ્યારે બિસ્માર્ક, સોલોમન, સોમાલિયન, નાઝકા, કોકોસ, અરેબિયન, ફ્યુઝી, ફિલિપિન, કેરોલિન વગેરે નાની ભૂતક્તિઓ છે. જો બે ભૂતક્તિ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસતી હોય તો તેમને અપસારી ભૂતક્તિઓ કહે છે. જો બે ભૂતક્તિઓ એકબીજા તરફ આગળ વધીને નજીક આવતી હોય તો તેમને અભિસરણ ભૂતક્તિઓ કહે છે. ભૂતક્તિઓની જાડાઈ 47 કિલોમીટર કે તેથી વધુ હોવી જોઈએ, કારણ કે ખંડોની સરેરાશ જાડાઈ 40 કિલોમીટર અને સમુદ્ર તળની જાડાઈ 7 કિલોમીટર છે.
એક અંદાજ મુજબ ભૂતકતીઓની જાડાઈ સમુદ્ર વિસ્તારો નીચે 70 કિલોમીટરથી માંડીને જમીન ખંડો નીચે 150 કિલોમીટર હોવી જોઈએ. ભૂતકતીઓ સરકે છે તેની સાબિતી નિષ્ક્રિય જ્વાળામુખીઓની પર્વત શૃંખલા છે. એમ માનવામાં આવે છે કે એસ્થેનોસ્ફિયરમાં ઉદ્ભવતા ઉષ્ણતા નયન પ્રવાહો ભૂતકતીઓને ગતિશીલ રાખે છે. મેન્ટલમાં અતિગરમ ભાગો આવેલા છે જે જ્વાળામુખીના ઉદ્ભવ સ્ત્રોત છે. સરકતી ભૂતકતી પર આવેલા જ્વાળામુખીઓ અતિશય ગરમ કેન્દ્ર ભાગોથી દૂર હડસેલાઈ જતા નિષ્ક્રિય જ્વાળામુખી બની જાય છે. કેટલાક ભૂગોળવિદો ભૂતકતીઓની સરકવાની ક્રિયા માટે ઉષ્મીનયન પ્રવાહોને કારણભૂત માનતા નથી. તેઓના મતાનુસાર મિશ્રાવરણમાં રહેલો મેઘમાં સમુદ્ર તળની ફાટ દ્વારા બહાર આવી નવું સમુદ્ર તળ રચે છે. લાવાના ધક્કાના કારણે તે ઢોળાવની દિશામાં સરકે છે. નવું સમુદ્ર તળ સરકતા પટ્ટાની ગરજ સારે છે. તેના ઉપર ભૂતકતીઓ સરકતી સીડીની માફક અત્યંત મંદ ગતિથી સરકે છે. ભૂતકતી વિચારધારામાં સમુદ્ર તળ પ્રસરણ અને ખંડ પ્રવહન વિચારધારાઓને એક વૈચારિક સૂત્રમાં બાંધવાનો પ્રયત્ન થયો છે. ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને વિતરણ તથા ગિરિનિર્માણ પ્રક્રિયાને સમજાવતી આ સૌથી મહત્વની વૈજ્ઞાનિક વિચારધારા છે. ભારતીય ભૂતકતીનું સંચલન. વિશ્વમાં કુલ 7 ભૂતકતીઓ છે. ભારતીય ભૂતકતી તેમાંની એક છે. આ ભૂતકતી ભારતીય ઉપખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, ટાસ્માનિયા, ન્યૂઝીલેન્ડ, હિન્દ મહાસાગરનું તળિયું અને પેસિફિક મહાસાગરના નૈઋત્ય વિસ્તારના તળિયાની બનેલી છે. ભારતીય ભૂતકતીના ઉત્તર પૂર્વ તરફ સરકવાના કારણે ભારતીય ભૂતકતી અને યુરેશિયન ભૂતકતી વચ્ચે દબાણ સર્જાય છે, જેના પરિણામે હિમાલય પર્વત શ્રેણીઓનું સર્જન થયું છે અને આજે પણ તેમાં ભૂકંપો થતા રહે છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલો ભૂકંપ આ જ પ્રક્રિયાનું પરિણામ છે. ભારતીય ભૂતકતી આશરે 75 મિલિયન વર્ષ પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડ્યાનો અંદાજ છે. આ ભૂતકતીએ અત્યાર સુધીમાં આશરે 5000 કિલોમીટર અંતર કાપ્યું હોવાનું મનાય છે. ભારતીય ભૂતકતીની ઉત્તરે હિમાલય પર્વત શ્રેણીઓ તથા પશ્ચિમ અને દક્ષિણમાં હિન્દ મહાસાગરમાં જળમગ્ન પર્વત શ્રેણીઓ આવેલી છે. હિન્દ મહાસાગરને તળિયે 1 90 ઈસ્ટ હારમાળા અને 2 મેસ્કારેન હારમાળા આવેલી છે. આ હારમાળાઓ વૈશ્વિક જ્વાળામુખી પટ્ટાના ભાગરૂપ છે.